હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, હું છું આચાર્ય સંકેત શુક્લ અને આજથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે 28 નવેમ્બર 2025ના રોજ ન્યાયના દેવતા, ન્યાયાધીશ તેવા શનિ દેવતા જે વક્રી અવસ્થામાંથી આવનારા 7 થી 8 મહિના માટે જે માર્ગી અવસ્થામાં રહેવાના છે તેના ઉપર 12 રાશિના જાતકો પર કયા પ્રમાણે અસર થવાની છે તે। મિત્રો, જ્યારે શનિ મહારાજ વક્રી અવસ્થામાં આવ્યા હતા ત્યારે તમે જોયું પણ હશે યુટ્યુબના પ્લેટફોર્મ પર અને જાતે ફીલ પણ કર્યું છે કે ઘણા તમારા કાર્ય રોકાઈ રહ્યા છે। વક્રી શનિ દેવતા ક્યારેય કોઈના કાર્ય રોકતા નથી, કે વક્રી હોય કે માર્ગી હોય, પરંતુ આપણો કોઈ પણ કાર્યને જોવા માટેનો દ્રષ્ટિકોણ તે હંમેશા બદલતા હોય છે। જો મિત્રો તમને પહેલાં વક્રી શનિ દેવતા વિશે સમજાવું તો તે જે કોઈ પણ કાર્ય રોકે છે તેનું તાત્પર્ય ફક્ત અને ફક્ત તે જ છે કે શનિ દેવતા તમને કહેવા માગે છે કે આ જે કંઈ પણ કાર્ય હું મારા વક્રત અવસ્થામાં રોકી રહ્યો છું તેમાં જો તમે હજુ થોડુંક વધારે ડિટેલિંગમાં જશો તો તેનો જે સ્વાદ હશે, તેની જે સફળતાનો જે સ્વાદ હશે તે તમે વિચાર્યો પણ ન હોઈ શકે તેટલું મીઠાશભર્યું તમને સ્વાદ મળી શકે છે। અને તે કારણોસર જ શનિ દેવતા તમામને દરેક કાર્ય બાબતે નાના કાર્યમાં મહેનત કરાવતા હોય છે, તેથી શનિ દેવતા દરેકને માટે અપ્રિય છે। પરંતુ મિત્રો, ગ્રહ મંડળમાં શનિ દેવતા જ એક એવા દેવતા છે કે જે તમારા કર્મના આધારે તમને સફળતા પણ અપાઈ શકે છે અને તમારા સાથે જેણે ખોટું કર્યું છે તેને ન્યાય પણ અપાઈ શકે છે। તો શનિ દેવતાના માર્ગી અવસ્થા પર આપણે જો મિત્રો ચર્ચા કરીએ તો શનિ દેવતાનું માર્ગીમાં આવતા જ તમારા તમામ જે કોઈ પણ સંઘર્ષ હતા, જે કોઈ પણ કાર્ય હતા તે હવે કાર્ય ધીરે ધીરે થવાની શરૂઆત થશે। પરંતુ શરત એક છે, વક્રત્વ અવસ્થામાં તમે જો તમારા કર્મ સારા રાખ્યા હશે તો તેના આધારે શનિ દેવતા તમને ઉચિત ફળ આપશે। 28 નવેમ્બર 2025ના રોજ શનિ દેવતા માર્ગી અવસ્થામાં તો થઈ જ રહ્યા છે, ત્યારબાદ 27 જુલાઈ 2026ના રોજ ફરીથી તે વક્રત્વ અવસ્થામાં આવી જશે અને ત્યારબાદ તે 11 નવેમ્બર 2026ના રોજ ફરીથી માર્ગી અવસ્થામાં આવી જશે। આ પ્રમાણે શનિ દેવતા વર્ષમાં એકવાર માર્ગી અને એકવાર વક્રી અવશ્ય થતા હોય છે। પરંતુ આવનારા 8 મહિના હવે તમારા માટે કેવા રહેશે, શું સકારાત્મકતા જીવનમાં તમારા માટે શનિ દેવતા લાવશે, તે રીતે આપણે શનિદેવને એક પોઝિટિવ પાસું અને થોડુંક જે તમને તકલીફ આપી શકે છે તે તમામ વિશે ડિટેલમાં ચર્ચા કરીએ। તો શનિદેવના માર્ગી પરિભ્રમણ વિશે આપણે ચર્ચા કરવાની શરૂઆત કરીએ મેષ રાશિથી। તે પહેલાં હું તમને તે એક માહિતી આપવા માગું છું કે મિત્રો, જો તમને માહિતી પસંદ આવી હોય અને જે મંથલી પ્રેડિક્શન પર જેવું તમને કહું છું તે તમને કંઈક મદદરૂપ થતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં પણ તે શેર કરવાનું ન ભૂલશો, કારણ કે ખૂબ ટૂંક સમયમાં આપણે 25,000 સબસ્ક્રાઈબર એટલે કે 25,000ની યુટ્યુબ ફેમિલીને ક્રોસ કરી ચૂક્યા છે અને તે બધું જ આપ સૌના થકી જ પોસિબલ બન્યું છે। તેથી વધારે લોકોને આ પોઝિટિવિટી ફેલાવવામાં મને મદદ કરો। તો ચલો, હવે વધારે સમય નથી લઈ રહ્યો અને મેષ રાશિના જાતકથી આપણે શરૂઆત કરીએ કે શનિદેવનું આ માર્ગી પરિભ્રમણ કયા પ્રમાણે રહેશે તે। તો મેષ રાશિના તમામ જાતકો, શનિ દેવતા તમારી જન્મપત્રિકામાં તમારી ચંદ્ર રાશિના આધારે શનિ દેવતા 12મા સ્થાનમાં જ હતા, 12મા સ્થાનમાં જ છે અને આવનારા સમયમાં પણ 12મા સ્થાનમાં જ રહેવાના છે। પરંતુ ફર્ક તે જ છે કે શનિ દેવતા વક્રીમાંથી માર્ગી થઈ રહ્યા છે। તેના કારણે મેષ રાશિના તમામ જાતકો, અત્યાર સુધી છેલ્લા 6 મહિનાથી તમે તમારા તમામ કાર્યોમાં જે કંઈ પણ સંઘર્ષ કરી રહ્યા હતા તે સંઘર્ષનો હવે ક્યાંક ને ક્યાંક ઘટાડો થઈ રહ્યો છે તેવું તમને જણાશે। તમારા કાર્ય જે તમે મહેનત કરવાથી તમે ટેવાઈ ગયેલા હતા તે હવે વધારે મહેનત ન કરવી પડી શકે અને જલ્દીથી તમને સફળતા મળી શકે તેવા સંજોગો બની રહ્યા છે। હું ક્યાંય તે નથી કહી રહ્યો કે તમારા સંઘર્ષનો અંત આવશે, હા, સાડાસાતી ચાલી રહી છે, સંઘર્ષ તો જીવનમાં રહેશે, પરંતુ છેલ્લા 6 મહિનાથી જે મે મહિનાથી જીવનમાં સંઘર્ષની શરૂઆત થઈ હતી તે ક્યાંક ને ક્યાંક ઓછું થઈ રહ્યું છે તેવું તમને જણાશે। જે કોઈને પણ કામકાજ, નોકરી કરી રહ્યા છે કે વ્યવસાય કરી રહ્યા છે તેમાં પણ તમારી ઈચ્છા અનુસાર તમને શનિ દેવતા ફળ આપી શકે છે। જેને પ્રમોશન રોકાયેલું હતું કે પછી જો કોઈ પણ વ્યક્તિને જ્યાં ટ્રાન્સફર કરવું હતું ગવર્મેન્ટ જોબમાં કે કોઈ પણ જોબમાં, તમને તમારી ઈચ્છા અનુસાર ટ્રાન્સફર પણ મળી શકે છે। સાથે જ મેષ રાશિના તમામ જાતકો, જે તમામ લોકોને લાગતું હતું કે મને મારા ભાગ્યનો સાથ નથી મળતો, તો તે તમામ જાતકોને હવે કાર્ય પૂર્ણ થશે, તેથી તમને લાગશે કે મારું નસીબ અચાનક જ કામ કરવા લાગ્યું છે તેવું મને જણાઈ રહ્યું છે। હવે તમને થશે કે મેં આ તમને કયા આધારે કરી રહ્યો છું। મિત્રો, શનિ દેવતાના જો હું તમને તે રિવીલ કરું તે પહેલાં કહીશ કે મેષ રાશિના તમામ જાતકો આવનારા 8 મહિનામાં એટલે કે 27 જુલાઈ 2025 સુધીમાં તમારે ફક્ત કાળજી રાખવાની છે। તો તમારી વાણીની વાદ વિવાદમાં તમારે નથી પડવાનું અને ફેમિલીમાં
તમારા કોઈ કારણોસર, તમારી વાણીના કારણે, તમારા બોલવાના કારણે વાદ વિવાદ ન થાય તેની કાળજી રાખવાની છે. મેષ રાશિના તમામ જાતકો, બીજી રીતે જો હું તમને તે પણ કહું તો આ સમય દરમિયાન શનિના માર્ગી થવાથી તમારા જીવનમાં પૈસાની ઇન્કમ તો ચાલુ થશે, પરંતુ એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ તમે ઊભા કરી શકો તે પ્રમાણેની ચતુરતા શનિ દેવતા તમારા માઇન્ડમાં આપશે. હવે તેનો કયા પ્રમાણે ઉપયોગ કરવાનો છે તે તમારા પર જ રહેશે. તો આ પ્રમાણે મેષ રાશિના તમામ જાતકો, જે પ્રમાણે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તે પ્રમાણે શનિદેવની તૃતીય દ્રષ્ટિ થઈ રહી છે તમારા સેકન્ડ હાઉસમાં. તે કારણોસર જ શનિદેવની તૃતીય દ્રષ્ટિ થવાથી તમારે ફક્ત તમારી વાણી પર, ફેમિલી મેમ્બરમાં, તેમના સાથેના વ્યવહારમાં અને તમારા ધન ખર્ચ પર તમારે કાળજી રાખવાની રહેશે. તેમની સપ્તમ દ્રષ્ટિ થઈ રહી છે તમારા છઠ્ઠા સ્થાન પર, જે ક્લિયરલી સૂચવી રહ્યું છે કે તમને લાંબા સમયથી જે કંઈ પણ તકલીફ, હેલ્થની તકલીફ લાગતી હતી તે ક્યાંક ને ક્યાંક ઓછી થઈ રહી છે તેવું તમને જણાઈ રહ્યું છે. પરંતુ હા, 7.5 ચાલુ છે, તેથી આ સમય દરમિયાન શનિ દેવતા 12મા સ્થાનમાં વિરાજમાન છે, જે ક્લિયરલી તમને થોડુંક થકાન અનુભવ કરાવશે. એટલે કે તમે જલ્દીથી ફિઝિકલ સ્ટ્રેસ, મેન્ટલ સ્ટ્રેસ, થોડોક ઉચ્ચાટ તમને રહી શકે છે. પરંતુ જે છેલ્લા 6 મહિનાથી તમે જે ફીલ કરી રહ્યા છો, ફેમિલીથી, નજીકના લોકોથી, તમારા કલીગથી, તમામથી તમે જે એક્ઝોસ્ટ થઈ ગયા છો ને, તે ક્યાંક ને ક્યાંક જીવનમાં ઓછું થઈ રહ્યું છે તેવું તમને આ સમયમાં લાગી શકે છે. અને શનિદેવની જે 10મી દ્રષ્ટિ છે, જે ઘણી શુભકારી ગણવામાં આવે છે, તે તમારા ભાગ્યના સ્થાન પર થઈ રહી છે. અને તેના કારણે મેષ રાશિના તમામ જાતકો, તમારા ભાગ્યનો અચાનક જ તમને લાભ મળી શકે છે. તમારા જે રોકાયેલા કાર્ય હતા, જે તમે હવે છોડી દેવા માંગતા હતા, તે તમામ રોકાયેલા કાર્ય અચાનક જ તમને તેમાં સફળતા મળી રહી છે તેવું તમને લાગી શકે છે. તો તમામ મેષ રાશિના જાતકો, આ પ્રમાણે આવનારી 27 જુલાઈ 2026 સુધી શનિ દેવતા તમને મદદ કરી શકે છે અને ક્યાંક તમને ઠપકો પણ આપી શકે છે. ઉપાય શું કરવાનો છે મિત્રો? ઉપાય તો જે મંથલી પ્રેડિક્શન છે તેમાં હું તમને આપતો રહેતો જ હોઉં છું, પરંતુ આ જે વિડીયો છે તે ફક્ત ને ફક્ત ન્યાયના દેવતા શનિ દેવતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. તે કારણોસર મેષ રાશિના તમામ જાતકો, તમારે આ 8 મહિના દરમિયાન શક્ય બને તેટલા વિનમ્ર થવાની જરૂર છે. દરેક શનિવારે જરૂરિયાતમંદ લોકોને તમે જે કંઈ પણ મદદ કરી શકો, પૈસાની મદદ નથી કરવાની, જે કંઈ પણ તમે તેમને આહાર આપી શકો, કે અત્યારે ઠંડીની સિઝન છે તો તમે તેમને કંઈક ગરમ કપડાં આપી શકો, આ પ્રમાણે તેમને ફક્ત મદદ કરવાની છે. તમારી ઓફિસમાં જે કોઈ પણ પ્યુન છે તેને પણ જો તમે મદદ કરશો, તેમના સંતાનને જો એજ્યુકેશનમાં મદદ કરી શકશો, તો અવશ્ય આ કર્મના દેવતા શનિ દેવતા આવનારા 8 મહિના તમારા માટે ઘણા સારા ફળ આપી શકે છે અને તમને જીવનમાં સફળતા અપાવી શકે છે. હવે આપણે ચર્ચા કરીએ કે વૃષભ રાશિના તમામ જાતકો માટે શનિદેવનું આ માર્ગી જે રાશિ ગોચર છે તે તમારા માટે કયા પ્રમાણે રહેશે તે. તો વૃષભ રાશિના તમામ જાતકો, શનિ દેવતા તમારી ચંદ્ર રાશિ અનુસાર 11મા સ્થાનથી ગોચર કરી રહ્યા છે અને ત્યાંથી તે તમારી જન્મપત્રિકાના પ્રથમ સ્થાન પર, પંચમ સ્થાન પર અને અષ્ટમ સ્થાન પર તેમની દ્રષ્ટિ કરી રહ્યા છે. જો એક રીતે કહું તો વૃષભ રાશિના તમામ જાતકોમાં તમારા માટે શનિ દેવતાનું જે વક્રી રાશિ જે ગોચર હતું તે પણ તમારા માટે કંઈક વધારે કષ્ટ પીડાદાયક ન હતું. હા, ઘણા લોકોને જીવનમાં તે અહેસાસ થયો હોઈ શકે છે છેલ્લા મહિનામાં કે ઘણા મનમાં વિચારો આવવા, સાથે સાથે જ તમને બેચેનીનો અનુભવ થવો અને કંઈક અનનોન ફિયર જીવનમાં આવ્યું હશે. તે ફેમિલીને લગતું હોઈ શકે છે, અભ્યાસને લગતું હોઈ શકે છે, કે પછી આર્થિક સમસ્યાને લગતું પણ હોઈ શકે છે. કેટલાક લોકોને તે હેલ્થનું પણ હોઈ શકે છે. પરંતુ આ તમામનો હવે અંત આવવા જઈ રહ્યો છે. હું બોલી રહ્યો છું, અંત આવવા જઈ રહ્યો છે, કારણ કે શનિદેવનું માર્ગી થતાં જ આ તમામ આસ્પેક્ટથી તમને શનિ દેવતા ઘણું શુભ ફળ આપી શકે છે. તમારું અનનોન ફિયરને પણ તે દૂર કરી શકે છે. એક રીતે જોવા જોઈએ તો વૃષભ રાશિના તમામ જાતકો, શનિ દેવતાનું જે આ ગોચર રાશિફળ જે છે તે તમારા માટે તમારા જીવનમાં આત્મવિશ્વાસનો વધારો કરશે. તમારા જીવનમાં તમે કંઈક અલગ જ ઉર્જાનો અનુભવ કરી રહ્યા છો તેવું તમને 28 નવેમ્બર 2025થી જ લાગવાની શરૂઆત થઈ ચૂકી હશે. ફક્ત હવે એક કામ કરવાનું છે. વક્રી અવસ્થા દરમિયાન તમને જે કંઈ પણ માઇન્ડમાં વિચાર આવે છે, તમારે કોઈક નવો પ્લાન તમે કરતા હતા, ફક્ત તે પેપર પર અને મનમાં રાખ્યો હતો, હવે તેને જુલાઈ 2026 સુધીમાં, 27 જુલાઈ 2026 સુધીમાં તમારે તેને પેપરથી બહાર લાવીને એક્ઝિક્યુટ કરવાનો સમય આવી ચૂક્યો છે. શનિદેવ તમને તમામ રીતે મદદ કરવા માટે આવી ચૂક્યા છે. આપણે તેવું કરી શકીએ છીએ. અને આ વિડીયો ફક્ત ને ફક્ત શનિદેવ વિશે આપણે સમજી રહ્યા છીએ, બીજા કોઈ ગ્રહની નથી વાત થઈ રહી. તમે જે કર્મ કરશો તે કર્મનું ઘણું સારું અને સુખદ પરિણામ તમને પ્રાપ્ત થશે. તો આ પ્રમાણે વૃષભ રાશિના તમામ જાતકો, ફક્ત ને ફક્ત તમારે પોતાના મગજ પર થોડું કામ કરવું પડશે. મહેનત, પરંતુ કયા પ્રમાણે? થોડીક બૌદ્ધિક ક્ષમતાથી તમારે મહેનત કરવી પડશે. તો શનિદેવ આ સમય દરમિયાન
તમને ઘણું સારું ફળ આપી શકે છે। બીજી રીતે તે પણ કહી શકીએ કે વૃષભ રાશિના તમામ જાતકો તમારા જે કંઈ પણ અટકેલા કાર્ય હતા તેમાં તમને ક્યાંક ને ક્યાંક તમારા સિનિયરની મદદ મળી શકે છે। તમારા સમાજના કોઈક ઉપરી અધિકારીઓ એટલે કે ઉપરની પોસ્ટના જે લોકો હોય તેનાથી કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો તમારા પર હાથ આવી શકે છે કે જ્યાં તમને કોઈ પણ પોલિટિકલ સપોર્ટની જરૂરત હોય તો પોલિટિકલ સપોર્ટ પણ તમને આ સમય દરમિયાન મળવા જઈ રહ્યો છે। તેથી વૃષભ રાશિના તમામ જાતકો તે ન વિચારો કે કોણ મને મદદ કરશે ને કોણ નહીં કરે। અત્યાર સુધીમાં તમારા જે કંઈ પણ કોન્ટેક્ટ હતા તમામ લોકોનો કોન્ટેક્ટ કરો, તે પ્રમાણે વાત કરો, પરંતુ તમારા નેટવર્ક થકી હું ભાર આપી રહ્યો છું, તમારા નેટવર્ક થકી જુલાઈ 2026 સુધીમાં તમે તમારા સમયને બદલી શકો છો અને રોકેલા તમામ કાર્યોને પૂરા કરી શકો છો। બીજી રીતે જો હું તમને કહું તો જે કોઈ પણ એજ્યુકેશન બાબતે વાત કરીએ વિદ્યાર્થીઓની, તો વિદ્યાર્થીઓ આ સમય દરમિયાન થોડુંક ફોકસ તમારું હટી શકે છે। ફોકસ બાબતે તમારે ખાસ કાળજી રાખવાની રહેશે। બીજી રીતે જો તમે પ્રેમ સંબંધમાં છો તો પ્રેમ સંબંધ ક્યાંક ને ક્યાંક તૂટી જવાના પણ સંજોગો બની રહ્યા છે। તેમનું કંઈક અલગ જ પહેલું તમારા સામે આવી શકે છે ને પરંતુ જો કોઈ પૈતૃક સંપત્તિ પેટર્નલ પ્રોપર્ટીના રિગાર્ડિંગ કંઈક સમસ્યા ચાલતી હતી તો વૃષભ રાશિના જાતકો એક ટેબલ પર બેસીને તમારા પિતરાઈઓ સાથે કે તમારા ભાઈ બહેનો સાથે બેસીને જો તમે તે બાબતે ચર્ચા કરશો તો અવશ્ય તેનું નિરાકરણ ઘણું સારું સોલ્યુશન આવી શકે છે। તો આ પ્રમાણે વૃષભ રાશિના તમામ જાતકો તમારા માટે આવનાર 8 મહિનાનો સમય જે છે ઘણો સારો સમય રહેવાનો છે। ફક્ત ને ફક્ત તમારે હનુમાનજીની આરાધના કરવાની છે અને મહાદેવની પૂજા પાઠ કરવાના છે। તો શનિ દેવતા તમારા પર જરૂરથી પ્રસન્ન થશે અને આ ગોચર સમય દરમિયાન તમને ઘણી સારી તેવી સફળતા અપાવી શકે છે। તો હવે આપણે વાત કરીએ કે મિથુન રાશિના તમામ જાતકો માટે શનિ દેવતાનું 28 નવેમ્બર 2025 થી જે ગોચરમાં માર્ગી રાશિ પરિભ્રમણ થયું છે તેનું તમારા પર શું અસર થશે તો મિથુન રાશિના તમામ જાતકો તમારા માટે શનિ દેવતા કંઈક આશાની નવી કિરણ લઈને આવી રહ્યા છે। જીવનમાં જે કંઈ પણ અસ્પષ્ટતા હતી અને જે નેગેટિવિટી હતી તે નેગેટિવિટી ક્યાંક ને ક્યાંક દૂર થઈ રહી છે અને જીવનમાં હવે સ્પષ્ટતા આવી રહી છે। તમારા જીવનમાં જે બ્લરી વાતાવરણ આવી ગયું હતું તો તે બ્લર તમામ હટીને હવે તમે કોઈ વાત પર ફોકસ કરી શકશો તેવા સંજોગો બની રહ્યા છે। કારણ કે શનિ દેવતા તમારી ચંદ્ર રાશિના આધારે કેન્દ્રના સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને તે પણ માર્ગી ગોચર। શનિ દેવતા ત્યાં જ હતા, ત્યાં જ છે અને ત્યાં જ રહેવાના છે, પરંતુ ફક્ત ફર્ક તે છે તે વક્રી અવસ્થામાંથી માર્ગી અવસ્થામાં આવી રહ્યા છે। તેના કારણે સૌથી પહેલાં તો જે કંઈ પણ તમારો માનસિક તણાવ હતો તે તમામ માનસિક તણાવમાંથી તમને છુટકારો મળી શકે છે। ઘરમાં કોઈ પણ બાબતે વાદ વિવાદ ચાલી રહ્યો હતો કે ઘરમાં કોઈ શુભ પ્રસંગ બાબતે પણ તમને ખૂબ ચિંતા થઈ રહી હતી તે તમામ ચિંતા દૂર થઈ શકે છે અને તે પણ તમને સંજોગો મળી રહ્યા છે। આગળ આપણે વાત કરીએ તો તમારા જીવનમાં તમને જે કંઈ પણ અસમંજસ હતું, કંઈ પણ દુવિધા હતી, તમામમાંથી તમને છુટકારો મળી શકે છે। કરિયર અને બિઝનેસ તમામ જાતકો માટે આ સમય ઘણો સારો છે। મિથુન રાશિના તમામ જાતકો થઈ શકે છે કે તમે તમારા વર્ક પ્લેસ પર જે કોઈ પણ કાર્યની શરૂઆત કરવા માગતા હતા પરંતુ તમને ક્યાંક ને ક્યાંક સપોર્ટ નહોતો મળી રહ્યો તો હાયર મેનેજમેન્ટમાંથી તમે એક પ્રપોઝલ મૂકીને ફક્ત કહી શકો છો કે મારા વિચારો આ પ્રમાણેના છે, મારે આ પ્રમાણે આગળ વધવું છે, તમને અવશ્ય તેમાં તમને સફળતા મળવા જઈ રહી છે। ફક્ત તમારે એક કાળજી રાખવાની છે કે જ્યારે તમે તે પ્રેઝન્ટ કરતા હોવ કે પછી કોઈ નવી ઓપોર્ચ્યુનિટી હોય બિઝનેસ માટે કે જોબ માટે, ઇન્ટરવ્યૂ માટે જ્યારે પણ તમે જતા હોય તો તમે શું આન્સર આપી રહ્યા છો, શું બોલી રહ્યા છો, તે તમારે ફક્ત કાળજી રાખવાની છે। તો આ સમય તમારા માટે ઘણો સારો છે। ઇન શોર્ટ આપણે કહેવા જઈએ તો આ સમય દરમિયાન તમારા માટે કંઈક મોટી નવી જવાબદારી આવી રહી છે વર્ક પ્લેસને લગતી, અને જો તમે ગૃહિણી છો તો તમારું ઘર જ તમારું વર્ક પ્લેસ છે, તેને લગતી મોટી જવાબદારી તમારા માટે મિથુન રાશિના જાતકો આવી રહી છે। ફક્ત શનિદેવ છે, ઈમાનદાર બનો, ઈમાનદાર બનશો તો આ જે શનિદેવનું ગોચર પરિભ્રમણ છે તે તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે। વાત કરીએ જો શનિદેવની સપ્તમ દ્રષ્ટિ જે તમારા ફેમિલી માટે ફેમિલી સ્થાન પર થઈ રહી છે, ચતુર્થ સ્થાન પર થઈ રહી છે ને, તમારા ફેમિલીનો તમને જે કંઈ પણ કાર્ય કરવો છે તેમાં પૂરેપૂરો સહકાર મળશે। તમને તમારા ફેમિલીના તમામ મેમ્બર્સ આગળ વધવા માટે સામેથી મોટિવેશન આપી રહ્યા છે, તે પણ સંજોગો બની રહ્યા છે। જે કોઈ પણ સ્ટુડન્ટ છે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો થોડુંક સાચવી લેવાનો સમય આવી ગયો છે, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક તમારો સેલ્ફ કોન્ફિડન્સ ડાઉન ન થઈ જાય તેની કાળજી રાખવાની છે। જો આર્થિક બાબતે વાત કરીએ તો આર્થિક બાબતે મિથુન રાશિના તમામ જાતકો પાસ્ટમાં તમે જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે
તેનું પૂરેપૂરું ફળ મળવા જઈ રહ્યું છે. એટલે કે તમે પાસ્ટમાં કોઈ શેર તમે પરચેસ કર્યો હોય, એફડી તમારી ઓપન થઈ રહી હોય કે કોઈ પણ રીતે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તેની સારી તક તમને પણ સારો લાભ મળી શકે છે. જો કોઈ પ્રોપર્ટી તમે ફક્ત એઝ અ ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ જો રાખી હતી, ચતુર્થ સ્થાન પર દ્રષ્ટિ થઈ રહી છે. તમારા પ્રોપર્ટીને લગતો કોઈક તમારી ડીલ થઈ શકે છે અને તેને થકી તમને એક આર્થિક લાભ ઘણો મોટો આવી રહ્યો છે 27 જુલાઈ 2026 સુધીમાં. તો આ પ્રમાણે શનિ દેવતા તમારા જીવનમાં આ સમય દરમિયાન બદલાવ લાવી શકે છે. તમારા લાઈફ પાર્ટનર બાબતે જો વાત કરીએ તો લાઈફ પાર્ટનરનો સપોર્ટ તમને પૂરેપૂરો રહેશો, પરંતુ મિત્રો લાઈફ પાર્ટનરના સ્વાસ્થ્ય બાબતે તમારે ખાસ કાળજી રાખવાની છે. તમે લાઈફ પાર્ટનરના સ્વાસ્થ્યમાં જો થોડી ઢીલાશ છોડશો તો તેમના સ્વાસ્થ્યમાં તકલીફ આવી તમે જાતે સક્રિય થઈ જશો કે જો કોઈ પણ તકલીફ આવી છે તો તકલીફ આવવાનું કારણ શું છે. આ પ્રમાણે લાઈફ પાર્ટનરનું સ્વાસ્થ્ય બાબતે તમારે ફક્ત કાળજી રાખવાની છે. ઉપાય શું કરવાનો છે મિત્રો, આ વિડીયો ફક્ત ને ફક્ત શનિદેવનો છે, તેથી હું તમને તે જ કહીશ. શનિદેવના માટેનો રામબાણ ઇલાજ છે પ્રભુ શ્રી રામ, હનુમાનજી અને મહાદેવ. આ ત્રણની જો તમે આરાધના કરશો તો શનિદેવ ક્યારેય તમને ખરાબ પરિણામ નહીં આપે. પરંતુ તમે વક્રી અવસ્થામાં જ્યારે શનિ દેવતા હતા મે મહિના બાદ જો તમારા કર્મ સારા હશે તો શનિ દેવતા હું જે કંઈ પણ તમને શુભ ફળ બોલ્યો છું ને તમામની તમને પ્રાપ્તિ કરાવીને રહેશે. તો હવે આપણે વાત કરીએ કે કર્ક રાશિના તમામ જાતકો તમારા માટે શનિ દેવતાનું આ ગોચરમાં જે માર્ગી ભ્રમણ થઈ રહ્યું છે તેના પર તમારા માટે કયા પ્રમાણે અસર કરી શકે છે તે. તો તમામ કર્ક રાશિના જાતકો શનિ દેવતા તમારી જન્મપત્રિકાના તમારી ચંદ્ર રાશિના આધારે 9મા સ્થાનમાં ભાગ્ય સ્થાનમાં માર્ગી પરિભ્રમણ કરવા જઈ રહ્યા છે અને તેના કારણે તેમની તૃતીય દ્રષ્ટિ તે 11મા સ્થાનમાં, સપ્તમ દ્રષ્ટિ તૃતીય સ્થાનમાં અને તેમની 10મી દ્રષ્ટિ જે છે તે તમારી જન્મપત્રિકાના 6ઠ્ઠા સ્થાનમાં થવા જઈ રહી છે. તો કર્ક રાશિના તમામ જાતકો તમે જીવનમાં જે કંઈ પણ બેચેની, જીવનમાં દબાવ અને અનિશ્ચિતતા, અનસર્ટેનિટી જે છેલ્લા 6 મહિનાથી જીવનમાં ચાલી રહી હતી તેનો હવે અંત આવવા જઈ રહ્યો છે તેમ હું કહી શકું છું. કારણ કે શનિદેવના માર્ગી થતાં જ આ તમામ તમારા જીવનમાંથી જાણે જતા રહ્યા છે તેવું તમને અનુભવ થઈ શકે છે. પરંતુ કંઈક મોટું કાર્ય કરવા માટે કર્ક રાશિના જાતકો તૈયાર થઈ જાઓ. કારણ કે જો તમે બિઝનેસ કરી રહ્યા છો, જોબ કરી રહ્યા છો, કંઈ પણ કરી રહ્યા છો, કંઈક નવી ઓપોર્ચ્યુનિટી આવી રહી છે, કોઈક મોટી ડીલ થવા જઈ રહી છે, જો પછી તે સમય દરમિયાન તમે પગ પાછળ લઈ લેશો તો તે તમારી ભૂલ જ ગણી શકાય. કારણ કે શનિ દેવતા રિઝલ્ટ પણ ઘણું મોટું આપતા હોય છે. તેથી છેલ્લા 6 મહિનામાં તમે જ જે કાર્ય પર નિરંતર પ્રયત્ન કરી રહ્યા હતા, કાર્ય કરી રહ્યા હતા, ક્યાંક ને ક્યાંક તેમાં મોટી સફળતા મળવા જઈ રહી છે. તમે જો જોબ કરી રહ્યા છો તો તમારું કરેલું તમામ કાર્યને કન્સિડર કરીને તમને પદ ઉન્નતિ આપી શકે છે, મોટી જવાબદારી પણ તમને રિસ્પોન્સિબિલિટી પણ આપી શકે છે, જેના કારણે તમારા ધન આગમનમાં પણ વધારો થઈ શકે છે. તમારી જે ગ્રોસ સેલેરી હાથમાં આવે છે કે પછી જે કોઈ બિઝનેસ પર્સન છે જેના પાસે પણ તમે બિઝનેસ કરી રહ્યા છો તો તેના પણ મંથલી બેઝિસ પર ઘણો સારો તમારો બિઝનેસ થઈ રહ્યો છે તે પણ જણાઈ શકે છે. તેથી મોટી જવાબદારી આવી રહી છે. હવે તે તમારા પર ડિપેન્ડ કરે છે કે તમે તેમાં કયા પ્રમાણે સર્વાઈવ કરી શકો છો. તો બીજી રીતે જો આપણે વાત કરીએ તો તમારા સોર્સ ઓફ ઇન્કમ પણ એક્સ્ટ્રા વધી રહ્યા છે. જે જોબ કરી રહ્યા છે તે સાથે સાથે કંઈક નવું બીજું કાર્ય કરવું છે તે 27 જુલાઈ 2026 સુધીમાં તેની શરૂઆત થઈ શકે છે. અને શનિ દેવતા પણ તે જ કહી રહ્યા છે કે શરૂઆત કરો, આગળ વધો. તો તમારા માટે થોડીક સંઘર્ષ ઘણું સારું ફળ આપી શકે છે. કારણ કે તેમની સપ્તમ દ્રષ્ટિ તમારા સંઘર્ષના સ્થાન પર થઈ રહી છે અને સંઘર્ષ કરશો તો જ શનિ દેવતા વિજય અપાવશે તેમ માનીને ચાલો. ભલે તમારે હેલ્થની કોઈ તકલીફ હોય કે તમારા ફેમિલીનો તમને સપોર્ટ ન મળતા હોય, આગળ વધો. આ જે ગોચર પરિભ્રમણ છે 28 નવેમ્બર 2025 થી 27 જુલાઈ 2026 દરમિયાન કર્ક રાશિના તમામ જાતકો તમારા ફેમિલીમાં જે કંઈ પણ આપસી મનભેદ હતા, મતભેદ હતા, તમામનો અંત તમે લાવી શકો છો અને ફેમિલી સાથે ઘણો સારો ટાઈમ સ્પેન્ડ કરીને ઘણી સારી યાદો તમે બનાવી શકો છો. ફક્ત કાળજી તે રાખવાની છે કે જો તમારા પિતાજી હયાત છે, પિતાજીના સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખી લેવી પડશે. પ્રોપરલી તે મેડિસિન લઈ રહ્યા છે કે નહીં, રેગ્યુલર ચેકઅપ કરાવી રહ્યા છે કે નહીં, ફિટ બોડી રાખવી ખૂબ જરૂરી છે. કારણ કે પિતાજીનું સ્વાસ્થ્ય તમને વધારે તકલીફ આ સમય દરમિયાન આપી શકે છે. તેથી જો તમે કર્ક રાશિના જાતક છો તો એક વાતનું કાળજી રાખવાનું છે, તમારા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો. જે કંઈ પણ આગળ વધવા માગો છો તે તમને સામેથી જ તમને તક મળી રહી છે. સાથે સાથે પિતાનું સ્વાસ્થ્ય સાચવો અને ફક્ત વાણીમાં મધુરતા લાવો અને ઉતાવળિયા ડિસિઝનથી તમારે બચવાનું છે. જો ઉતાવળિયું ડિસિઝન કોઈ પણ લેવાનું હોય તો ફેમિલી કે તમારા સિનિયરને તમે પૂછીને તેમાં આગળ વધી શકો છો.
તો તે ઘણું સારું તમને શિખામણ આપી શકે છે, એડવાઇસ મળી શકે છે અને જીવનમાં આગળ વધી શકો છો. તો કર્ક રાશિના જાતકો હવે થોડું તમારા ઇમોશન પર કંટ્રોલ રાખવાની જરૂર છે. 27 જુલાઈ સુધી ભાવનામાં આવીને કોઈ પણ ડિસિઝન નથી લેવાનું. કોઈ વ્યક્તિ પર દયા કરીને પણ ઉછીના પૈસા તને ભૂલથી પણ નથી આપવાના. જો તે આપશો તો તમારી તે ભાવના તો સાચી છે, પરંતુ તે વ્યક્તિ તમારા સાથે ફ્રોડ કરી શકે છે. તેથી તમે ભલે સારું કર્મ કર્યું તેનું તમને સારું ફળ મળશે, પરંતુ ભાવનામાં આવીને કંઈક ખોટું ડિસિઝન ન લેવાઈ જાય ને તેની ખાસ કાળજી રાખજો. તો આ પ્રમાણે શનિદેવનું ગોચર પરિભ્રમણ તમારા માટે ઘણું સારું શુભદાયક સાબિત થઈ શકે છે. તેમ તો વક્રી પરિભ્રમણ પણ તમારા માટે તકલીફદાયક ન હતું, પરંતુ આ હજુ વધારે સારો સમય લઈને આવી રહ્યો છે તેવું આપણે માની શકીએ છીએ. ઉપાય તરીકે ફક્ત પ્રભુ શ્રી રામ, હનુમાનજી અને મહાદેવના શરણમાં તમે જેટલા રહેશો તેટલું તમારા માટે સારું રહેશે. મિત્રો, જે કંઈ પણ રેમેડી છે તે તો હું દરેક મહિનાના મંથલી પ્રેડિક્શનમાં હું તમને આપતો હોઉં છું, પરંતુ આ ફક્ત શનિદેવનો વિડીયો છે. શનિદેવ જે કોઈ પણ વ્યક્તિ હનુમાનજી, પ્રભુ શ્રી રામ અને મહાદેવની યશ ગાતા હંમેશા ગાતા હોય છે, તેમનું નામનું ચેન્ટિંગ કરતા હોય છે, શનિદેવ હંમેશા તેમને મદદરૂપ થતા જ હોય છે. તો સિંહ રાશિના તમામ જાતકો 28 નવેમ્બર 2025થી શનિ દેવતા ગોચરમાં માર્ગી પરિભ્રમણ કરી રહ્યા છે. તેની તમારા ઉપર શું થશે 27 જુલાઈ 2026 સુધી તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો સિંહ રાશિના તમામ જાતકો શનિ દેવતા તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં વિરાજમાન થઈને તેમની તૃતીય દ્રષ્ટિ તમારા કરિયરના સ્થાન પર કરી રહ્યા છે. ત્યારબાદ તેમની સપ્તમ દ્રષ્ટિ તમારા સેકન્ડ હાઉસ પર ધન અને વાણીના સ્થાન પર કરી રહ્યા છે અને તેમની 10મી દ્રષ્ટિ પંચમ સ્થાન પર કરી રહ્યા છે, એજ્યુકેશનના સ્થાન પર. સિંહ રાશિના તમામ જાતકો શનિ દેવતા જ્યારે વક્રી અવસ્થામાં આવ્યા હતા ત્યારે તમારા જીવનમાં જે કંઈ પણ તકલીફ, બેચેની, નિરાશા, આ તમામ વસ્તુ જે તમારા જીવનમાં વધ્યું હતું, શનિદેવના માર્ગી થવાથી તેમાં કંઈક ઝાઝો મોટો ફરક નથી પડવાનો. તેનું કારણ તે છે કે શનિ દેવતાની ઢૈયા પણ તમારી ચાલી રહી છે. અને શનિ દેવતા વક્રી અવસ્થામાં હતા ત્યારે પણ આ જ જગ્યા પર હતા, હાલમાં પણ અહીંયા જ છે અને આગળના સમય દરમિયાન પણ અષ્ટમ સ્થાનમાં જ થવાના છે. જો સૌપ્રથમ આપણે વાત કરીએ તો આ સમય દરમિયાન તમારે ફક્ત અને ફક્ત તમારી બુદ્ધિ એટલે કે તમે શું વિચારી રહ્યા છો અને તમારી વાણી તેના પર ખાસ કાળજી રાખવાની છે. તમારા લાઈફ પાર્ટનર હોય, તમારા ફેમિલી મેમ્બર હોય કે તમારા કલીગ હોય, તમામ સાથે તમામ વસ્તુ બધું સમજીને, વિચારીને, જાણ્યા પછી જ બોલવાની શરૂઆત કરવી જોઈએ. અડધી વાત વિચારીને જો તમે કંઈ પણ બોલવા લાગશો તો તકલીફ તમને જ વધારે થવાના સંજોગો છે. તેથી તમારે ફક્ત અને ફક્ત કંઈ પણ બોલતા પહેલાં આ આવનારા 8 મહિના દરમિયાન ખાસ કાળજી રાખવાની છે. ઇન્વેસ્ટમેન્ટ બાબતે, આર્થિક બાબતે આ મહિનામાં આ સમય દરમિયાન કંઈક વધારે ચેન્જ નથી દેખાઈ રહ્યો, પરંતુ તમે જે પાસ્ટમાં જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તેના થકી ક્યાંક ને ક્યાંક તમને લાભ થઈ રહ્યો છે તેવા સંજોગો બની રહ્યા છે. મિત્રો, જો કરિયરની વાત કરીએ, બિઝનેસની વાત કરીએ તો આ સમય દરમિયાન તમે કરિયરમાં કંઈક વધારે ઉત્સાહનો અનુભવ કરી શકો છો, પરંતુ જેટલું ઉત્સાહથી કાર્ય કરશો તેટલું બધું તમારા પાસે જ કાર્ય વધારે આવી રહ્યું છે તેમ બની શકે છે. તેથી તેમ નથી માનવાનું કે હું કામ કરું છું તો મારી પાસે જ વધારે કામ આવે છે. તમારે તે પેટર્નને કન્ટિન્યુ રાખવાની છે. શનિ દેવતા તમને ક્યાંક ને ક્યાંક 27 જુલાઈ સુધીમાં તેનું ફળ આપીને પણ જશે, પરંતુ જે કોઈ પણ પ્રમોશનની બિલકુલ નજીક આવી ગયા છે, અચાનક જ તમારા પાછળ વર્ક પ્લેસ પોલિટિક્સ થઈને તમારું પ્રમોશન તમારા પાસેથી જઈ શકે છે તેવા પણ સંજોગો બની શકે છે. તેથી તમામ સિંહ રાશિના જાતકો આ બાબતે કાળજી રાખવાની છે. આ સમય દરમિયાન તમારા સંતાનની પણ ખાસ કાળજી રાખવાની છે. અને જે લોકો એજ્યુકેશન કરી રહ્યા છે તો તમામ સ્ટુડન્ટ માટે પણ આ સમય દરમિયાન થોડી ધીરજતા રાખીને એજ્યુકેશનમાં આગળ વધવાનો સમય છે. કોઈ બીજા તમારા સાથે ભણતા સ્ટુડન્ટ તમારાથી આગળ વધી રહ્યા છે તે કમ્પેર ન કરો, તેટલું જ વધારે સારું રહેશે. ફક્ત તમારી કેપેસિટી છે તે આધારે તમે પરિશ્રમ કરતા રહો, દિવસે ને દિવસે આગળ વધવાનું કયા પ્રમાણે છે તે પ્લાન કરીને જો આગળ વધતા રહેશો તો આ સમય તમને સફળતા અપાઈ શકે છે. પરંતુ હા, ધીરજતાનો અભાવ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે. આ સમય દરમિયાન સિંહ રાશિના તમામ જાતકો તમારા લાઈફ પાર્ટનર સાથે પણ ક્યાંક ને ક્યાંક ગલતફહેમી, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાના સંજોગો બની રહ્યા છે અને તે પણ દેખાઈ રહ્યું છે કે તમારા ઇનલોઝ એટલે કે તમારા સસુરાલ પક્ષનો પણ વધારે ઇન્વોલ્વમેન્ટ થઈ રહ્યું છે અને તેના કારણે તમને કોર્નર કરવામાં આવી રહ્યા છે. તે પણ સંજોગો દેખાય છે. તે થવાથી તમારે અટકાવવાનું છે અને તેના કારણે મેં તમને શરૂઆતમાં જ કહ્યું હતું કે તમે શું બોલો છો અને શું વિચાર્યા વગર તમે આગળ વધી રહ્યા છો તેના પર ખાસ કાળજી રાખો. તેથી ઓવરઓલ જોવા જઈએ સિંહ રાશિના તમામ જાતકો શનિ દેવના માર્ગી થવાથી પણ ક્યાંક ને ક્યાંક તમે જે છેલ્લા 6 મહિનામાં જે અનુભવ કર્યો છો તેમાં થોડોક 10 થી 12% જેટલો ઓછો અનુભવ તમને થઈ શકે છે, પરંતુ
તેનાથી કોઈ વધારે ચેન્જ નથી દેખાઈ રહ્યું. સિંહ રાશિના જાતકો, તમારે આ સમય દરમિયાન પણ ખાસ કાળજી રાખવી પડી શકે તેવી જ છે. ફક્ત તમારા કરિયર બાબતે થોડાક સારા અનુભવ તમને થઈ શકે છે, તો તેમાં તમે આગળ વધો અને તમારું ધ્યાન જે કંઈ પણ તમારો ગોલ છે તેના પર ફોકસ કરો તો ઘણું સારી રીતે આગળ વધી શકો છો. ઉપાય તરીકે માસિક રાશિફળમાં હું તમને દરેક મંથલી પ્રેડિક્શનમાં ઉપાય આપું જ છું, પરંતુ શનિદેવનો વિડીયો છે. શનિદેવના માટે શ્રી રામજી, હનુમાનજી અને મહાદેવની આરાધના તમને ઘણું સારું ફળ આપી શકે છે અને આ કપરા સમયમાં શનિ દેવતાના શુભ ફળ તમને તે પ્રાપ્ત કરાવી શકે છે. તો કન્યા રાશિના તમામ જાતકો 28 નવેમ્બર 2025થી શનિ દેવતા ગોચરમાં જે માર્ગી રાશિ પરિભ્રમણ કરી રહ્યા છે તેની તમારા ઉપર શું અસર થશે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો કન્યા રાશિના તમામ જાતકો, શનિ દેવતા તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં જ હતા, ત્યાં જ રહેશે અને આગળ પણ ત્યાં જ રહેવાના છે, પરંતુ હવે તે વક્રીમાંથી માર્ગી અવસ્થામાં આવી રહ્યા છે અને તેના કારણે શનિ દેવતાની માર્ગી અવસ્થાની તૃતીય દ્રષ્ટિ તમારા 9મા સ્થાનમાં, સપ્તમ દ્રષ્ટિ ફર્સ્ટ હાઉસમાં અને તેમની 10મી દ્રષ્ટિ ચતુર્થ સ્થાનમાં થઈ રહી છે. અને તેના કારણે તમારા જીવનમાં 27 જુલાઈ 2026 સુધી ફક્ત ને ફક્ત એક ગ્રહ શનિદેવ શું અસર કરશે તેના વિશે આજના વિડીયોમાં આપણે ડિટેલમાં ચર્ચા કરશું. તો કન્યા રાશિના તમામ જાતકો, શનિ દેવતાનું માર્ગી પરિભ્રમણ તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં, કેન્દ્રના સ્થાનમાં થઈ રહ્યું છે, જે તમારા જીવનમાં સકારાત્મકતાનું સંચારણ કરવા જેવું છે. જે કંઈ પણ નેગેટિવિટી, અસમંજસ જીવનમાં હતી, તમામ તે ક્યાંક ને ક્યાંક અંત થઈ રહી છે તેવું તમને જણાઈ શકે છે. અને તમારો ડિસિઝન મેકિંગ પાવર પણ જે લો થઈ ગયો હતો, જેમાં તમે મહારત હાંસલ કરી હતી, તેના માટે જ તમારે બીજાનો અભિપ્રાય લેવો પડતો હતો છેલ્લા 6 મહિનાથી, હવે તેમનો અંત થઈ શકે છે. તમારા ઉચિત કરેલા કાર્ય માટે ઉચિત સફળતા પણ તે મળી શકે છે. સાથે રીતે બીજી રીતે જો હું તમને કહું તો આ સમય દરમિયાન તમારા માટે કંઈક ટચવુડ સાબિત થઈ શકે છે. એટલે કે આવનારા 8 મહિના તમને કોઈ જગ્યા પરથી જો છૂટા કરવામાં આવશે તો તે પણ તમારા સારા માટે જ થયું હોઈ શકે છે. તેનું કારણ તે છે કે તમને તમારા ભાગ્યનો સાથ મળવા જઈ રહ્યો છે. તમારું ભાગ્ય તે છે કે છેલ્લા 6 મહિનાથી કે 8 મહિનાથી કે છેલ્લા કેટલા સમયથી તમે જે કાર્ય કરી રહ્યા હતા, હવે તેમાં તમે ઘણો સમય આપી દીધો છે. હવે તેના માટે કંઈક ડિસિઝન લેવું જરૂરી છે, જીવનમાં ફોકસ વધારવું જરૂરી છે. આ પ્રમાણે જો તમારા માઇન્ડમાં કંઈ પણ વિચાર છે તો તેને હવે પેપર અને તમારા મગજમાંથી બહાર કાઢીને એક્ઝિક્યુશનમાં લાવો, તેને એક્ઝિક્યુટ કરો. અને શનિ દેવતા તે જ ઈચ્છે છે કે હવે આગળ વધો. હું ભાગ્યનો સાથ તમને અપાવી રહ્યો છું, તમે ફક્ત આગળ વધો, બાકી તમે મારા પર છોડો. તમારા લાઈફ પાર્ટનરનો પણ તમને સાથ મળવા જઈ રહ્યો છે. આ સમય દરમિયાન તમારા માટે આર્થિક રીતે થોડીક ખેંચ તમને વર્તાઈ શકે છે, પરંતુ આ સમય જો તમારી પાસે પહેલેથી જ ફંડિંગ અવેલેબલ છે તો ઇન્વેસ્ટમેન્ટ માટે ઘણો સારો સમય છે. અચલ સંપત્તિ એટલે કે જો પ્રોપર્ટીમાં તમે જો કોઈક ઇન્વેસ્ટમેન્ટ કરવા માગો છો તો તેના માટે આનાથી ઘણો સારો સમય કોઈ જ ન હોઈ શકે. કારણ કે આવનારા સમયમાં શનિ દેવતા સપ્તમ સ્થાનમાં ફરીથી માર્ગી થશે આવતા વર્ષે, પરંતુ તે ઘણો લાંબો સમય થઈ ચૂક્યો છે. તેથી જો તમારા પાસે ધનરાશિ અવેલેબલ છે તો અચલ સંપત્તિ પ્રોપર્ટીમાં જરૂરથી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, જે તમને આજે નહીં પરંતુ આવનારા ઘણા વર્ષોમાં જ્યારે તમને ફંડિંગની જરૂરત હશે ઘણું સારી રીતે મદદ કરી શકે છે. તેથી આ બાબતે તમારે કાળજી રાખવી જોઈએ. તમે કંઈક નવું કાર્ય શરૂ કરી શકો છો, પરંતુ પાર્ટનરશિપથી તમારે ખાસ કાળજી રાખવાનું છે. અને તે જ રીતે જો તમારા ફેમિલી બાબતે કહું તો તમારા લાઈફ પાર્ટનરને પણ તમારે થોડુંક સમજવાની જરૂરત છે. તમારો મૂડ જો ન હોય તો પૂરા ફેમિલીનો મૂડ ન બને તેવું તમારે નથી કરવાનું. ફેમિલી મેમ્બર સાથે તે પ્રમાણે રહેવાનું છે અને તમારા બીજા જે કાર્યને લગતી તકલીફ છે તેને ઘરની બહાર મૂકીને આવો, તેટલું જ તમારા માટે સારું રહેશે. અને જો તમે ફેમિલીમાં જે તકલીફ ઊભી કરશો તો ફેમિલી બાબતે આપસી મતભેદ અને મનભેદ થવાના સંજોગો બની રહ્યા છે. આ સમય દરમિયાન પ્રોપર્ટીના સંજોગો પણ બની રહ્યા છે. તેથી મેં તમને કહ્યું છે કે 27 જુલાઈ 2026 સુધીમાં તમારે અવશ્ય પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. વાત કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે તો તમારા સ્વાસ્થ્યમાં જે કંઈ પણ તકલીફ હતી તેનો અંત આવી શકે છે, પરંતુ ખાનપાન પર કાળજી રાખવાની છે. જો તમને કોઈ પાન પડીકી મસાલા કે સ્મોકિંગ કે એલ્કોહોલનું તમે સેવન કરતા હો તો તમે બંધ કરી દો, તેટલું સારું. કારણ કે શનિ દેવતા, ભલે મેં તમને પોઝિટિવ પાસા સમજાવ્યા છે, પરંતુ મિત્રો શનિ દેવતા તેમની સીધી દ્રષ્ટિ કરી રહ્યા છે ફર્સ્ટ હાઉસ પર. ફર્સ્ટ હાઉસ તમે છો. જો તમે ગેરરીતિ કરતા હશો, ઈમાનદાર નહીં રહેતા હોવ કે પછી તમે ખોટું આચરણ કરતા હશો તો જે કંઈ પણ સારો સમય છે તે 180 ડિગ્રી ચેન્જ પર તેમાં આવી શકે છે. તેથી કન્યા રાશિના જાતકો, તમારા માટે ઘણો સારો સમય છે, પરંતુ ટ્વિસ્ટ એન્ડ ટર્ન થતાં વાર નહીં લાગે અને તે ટ્વિસ્ટ એન્ડ ટર્ન
ફક્ત અને ફક્ત તમે લાવી શકો છો. તો મિત્રો આ પ્રમાણે 28 નવેમ્બરથી 27 જુલાઈ 2024 સુધી શનિ દેવતાનું જે માર્ગી પરિભ્રમણ છે તે કયા પ્રમાણે રહેવાનું છે તે આપણે મેષથી કન્યા રાશિ સુધીના જાતકો માટે આપણે તેની ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયોમાં એટલે કે આવતીકાલે આપણે તુલાથી રહીને મીન રાશિ એટલે કે 7 થી 12 નંબરની રાશિ સુધીના તમામ જાતકો વિશે ડિટેલમાં ચર્ચા કરશું. જો આ માહિતી તમને કંઈક મદદરૂપ લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો અને સાથે સાથે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં પણ આ શેર કરવાનું ના ભૂલશો, કારણ કે શનિદેવનું નામ આવતા જ તમામ લોકો ડરી જતા હોય છે. તેમનામાં ક્યાંક ને ક્યાંક આપણે પોઝિટિવિટી ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છીએ. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.